હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એસકે જીપીએસસી. ધીસ ઇઝ હરપાલ સિંહ રાઠોડ. લાસ્ટ ટાઈમ આપણે સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર મહિનાના સાયન્સ એન્ડ ટેકનોલોજીના કરંટ અફેર્સનો ભાગ 1, 2 અને 3 પ્રમાણે અભ્યાસ કર્યો હતો. એ જ પ્રમાણે આજે આપણે ડિસેમ્બર મહિનાના પહેલા ભાગ એટલે એમાં 1 થી 10 ડિસેમ્બર સુધીનું સાયન્સ એન્ડ ટેકનોલોજી સાથે સંકળાયેલું કરંટ અફેર્સનો અભ્યાસ આપણે કરીશું. બરાબર. બીજી વસ્તુ, 22 ડિસેમ્બરે એસટીઆઈની એક્ઝામ છે, પ્રિલિમ્સ એક્ઝામ છે. બરોબર. તો એસટીઆઈ પ્રિલિમ્સ માટે પણ 10 ડિસેમ્બર સુધીનું કરંટ અફેર્સ સાયન્સ એન્ડ ટેકનોલોજી સાથે રિલેટેડ જે પણ વસ્તુઓ છે એ એટલે કે ટૂંકમાં 10 ડિસેમ્બર સુધીનું કરંટ અફેર્સ જે તમે કરશો તો એ ઇનફ રહેશે. એનાથી આગળ વધારે પછી હવે 11 તારીખથી લઈને 22 તારીખ સુધીનો એટલે કે લગભગ 10 થી 12 દિવસનો સમય છે. તો એની અંદર પેપરની બ્લુ પ્રિન્ટ રેડી કરવી, એના પછી એને ત્યાં રેડી કરીને પછી પ્રિન્ટ કરવા માટે મોકલવું, પછી એની ખરાઈ કરવી, બરોબર, અને પછી એને વિવિધ સેન્ટર સુધી એને પહોંચાડવા. આ બધી પ્રક્રિયામાં 10 થી 15 દિવસનો સમયગાળો ઓલમોસ્ટ લેવાય છે. બરોબર. તો એક જ સલાહ છે કે 10 ડિસેમ્બર સુધીનો કરંટ અફેર્સ કરશો તો પણ વાંધો નથી. ચલો આપણે શરૂઆત કરીએ આજના કરંટ અફેર્સને. ફર્સ્ટ ક્વેશ્ચન છે, મેજર એટમોસ્ફેરિક કેરેન્કોવ એક્સપેરિમેન્ટ એટલે કે મેસ ટેલિસ્કોપનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું હતું? 4 ઓપ્શન છે: લેહ, હેનલે, કારગિલ અને શ્રીનગર. આ રીતનું તમને આ ટેલિસ્કોપ જોવા મળે છે. બરોબર. કઈ જગ્યાએ એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, કઈ જગ્યાએ એને સ્થાપિત કરવામાં આવેલું છે, એ રિલેટેડ પ્રશ્ન પૂછાતો અહીંયા આગળ જોવા મળે છે. તો 4 ઓપ્શન છે, એમાં તમને લેહ, હેનલે, કારગિલ અને શ્રીનગર જોવા મળે છે. જવાબ અહીંયા આગળ આવશે હેનલે. ઓકે. હેનલે આ જે જગ્યા છે એ તમે આમ જોવા જશો એકચ્યુઅલમાં તો એ લદ્દાખની અંદર આવેલી છે. બરોબર. લદ્દાખની આપણે ઓલરેડી અગાઉ પણ કરંટ અફેર્સમાં જ્યારે ત્યારે વાત કરી છે, ત્યારે લદ્દાખની પસંદગી કેમ કરવામાં આવે છે તો એની પાછળનું કારણ એ છે કે દરિયાઈ સપાટીથી જો તમે જોવા જાઓ, દરિયા સપાટીથી આ જે સ્થાન છે એ તમે જોવા જશો તો 4300 મીટર ઊંચે આવેલું છે. બરોબર. બીજી વસ્તુ એ છે કે શુદ્ધ હવા ત્યાં આગળ જોવા મળે છે, પ્રકાશનું પ્રદૂષણ પણ ત્યાં ઓછું આપણને જોવા મળે છે. બરોબર. અને બીજી બધી ઘણી બધી એવી પરિસ્થિતિ ત્યાં એવી જોવા મળે છે જે વાતાવરણીય અભ્યાસ માટે અથવા તો ખગોળીય અભ્યાસ માટે ખૂબ જ જરૂરી એવો ભાગ ભજવતો જોવા મળે છે. બરાબર. તો અહીંયા જવાબ આવશે હેનલે. એના વિશે થોડું ડીપમાં આપણે જોઈ લઈએ તો મેસ ટેલિસ્કોપનું ઉદ્ઘાટન લદ્દાખના હેનલેમાં કરવામાં આવ્યું હતું. લગભગ 4.3 કિલોમીટરની ઊંચાઈ એટલે કે હમણાં તમને વાત કરી એ પ્રમાણે કે 4300 મીટર. ઓકે. 4300 મીટર ઊંચાઈ પર સ્થિત હેનલે તેની ઉચ્ચ ઊંચાઈ અને સ્વચ્છ આકાશને કારણે ટેલિસ્કોપ માટે શ્રેષ્ઠ સ્થાન પ્રદાન કરે છે, જે હમણાં તમને વાત કરીએ, જે ઉચ્ચ ઉર્જાવાળા ગામા કિરણોના અભ્યાસ માટે એને આદર્શ બનાવે છે. ઓકે. અહીંયા આગળ જે વસ્તુની વાત કરવામાં આવે છે કે ગામા કિરણો અને બીજું આવે છે ઇમેજિંગ કેરેન્કોવ ટેલિસ્કોપ. બરોબર. તો આ કઈ રીતે હેલ્પ કરે છે આપણને? તો તમે જોવા જશો તો ગામા કિરણો ધરાવતી ઘણી બધી એવી તમને ઉર્જાવાન આકાશગંગાઓ જોવા મળે છે. બરોબર. બીજી વસ્તુ તમે ત્યાં આગળ જોવા જાઓ તો બ્લેક હોલ આપણને જોવા મળશે. ઓકે. પછી સુપરનોવા પણ ત્યાં આગળ આવે છે. તો આ બધી જે પણ અવધારણાઓ છે, બરોબર, આ જે પણ વસ્તુઓ છે એમાંથી જે કિરણો આપાત થાય છે એ ગામા કિરણો આપાત થતા આપણને જોવા મળે છે. અને એ કિરણોને આ ટેલિસ્કોપ છે એ ઝીલે છે. ઝીલ્યા બાદ એનો અભ્યાસ કરતા આપણને જોવા મળશે. બરોબર. તો એક આ વસ્તુ આવે છે. બીજું કોસ્મિક રેની જે ઘટના છે, બરોબર, તો એનો પણ અભ્યાસને સક્ષમ કરતી આપણને જોવા મળે છે. શ્યામ પદાર્થ એટલે કે બ્લેક હોલની વાત કરવામાં અહીં આવેલી છે. બરોબર. તો આ વસ્તુ ત્યાં આગળ આ પ્રમાણે કામ કરતી જોવા મળે છે. અને આ જે ટેલિસ્કોપ છે, બરોબર, એ નવા તારાઓ અને ગામા કિરણોના સ્ત્રોતોની શોધ કરવા માટે પણ વૈજ્ઞાનિકોને મદદ કરતી આપણને જોવા મળશે. બરોબર. નેક્સ્ટ જોઈએ હવે. ભારત કંબોડિયા વચ્ચેની સંયુક્ત કવાયત સિનબેક્સ ક્યાં યોજાઈ હતી? તમે થોડા સમય પહેલા જોયું હતું કે ભારત અને વિયેતનામ વચ્ચેની જે સંયુક્ત કવાયત હતી એનું નામ વિનબેક્સ હતું. ઓકે. અહીંયા તમને સિનબેક્સ જોવા મળે છે. તો આ બંનેની અંદર સ્પષ્ટ ફરક છે, એ તમારે ત્યાં ધ્યાન રાખવાનું રહેશે. જવાબ અહીંયા તમે જુઓ એના પહેલા પ્રશ્ન છે કે ભારત કંબોડિયા વચ્ચેની સંયુક્ત કવાયત સિનબેક્સ ક્યાં યોજાઈ હતી? 4 ઓપ્શન છે: નવી દિલ્હી, પુણે, બેંગલુરુ અને ચેન્નાઈ. બરાબર. અહીંયા આગળ આપણો જવાબ આવશે પુણે. ઓકે. અહીંયા જો લખેલું પણ છે, ફોટોગ્રાફમાં તમે જોઈ શકો છો. પુણે ખાતે યોજાતી આપણને જોવા મળે છે. કઈ જગ્યા? તો ફોરેન ટ્રેનિંગ નોડ કરીને જગ્યા છે પુણેની, એ જગ્યાએ આ એક્સરસાઇઝ યોજાયેલી આપણને જોવા મળે છે.
એના વિશે ડીપમાં જોઈએ આપણે તો આજે ભારત કંબોડિયા વચ્ચેની સંયુક્ત કવાયત છે સિનબેક્સ, એ 1 થી 8 ડિસેમ્બર 2024 દરમિયાન પુણેમાં વિદેશી તાલીમ નોડ એટલે કે ફોરેન ટ્રેનિંગ નોડ તરીકે ખાતે યોજાઈ હતી, બરોબર. અને આ કવાયત ભારતીય સેના અને કંબોડિયન આર્મી વચ્ચેની પ્રથમ, ધ્યાનમાં એ રાખવાનું છે પ્રથમ છે એટલા માટે એ આવી શકે, પૂછાવી શકે છે, બરોબર. પ્રથમ સંયુક્ત ટેબલ ટોપ કવાયત છે જે વ્યૂહાત્મક સહયોગ, વિશ્વાસ અને આંતરિક કાર્યક્ષમતા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને ખાસ કરીને સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર હેઠળ આતંકવાદ વિરોધી કામગીરીમાં, બરોબર. તો સૌથી મહત્વનું તમે જોવા જશો તો કાઉન્ટર ટેરરિઝમ એટલે કે આતંકવાદ વિરોધી કામગીરી જે થાય છે એ, બીજી વસ્તુની જે આગળ વાત કરીએ એ પ્રમાણે યુએન શાંતિ મિશન અને હાઇબ્રિડ યુદ્ધમાં સામેલ થતા આપણને જોવા મળશે. કઈ કઈ રીતે? તો કાઉન્ટર ટેરરિઝમ ઓપરેશનની વાત કરવામાં આવે તો આ કામગીરીમાં આતંકી પ્રવૃત્તિઓ છે એની સામે સંયુક્ત રીતે એટલે કે સંયુક્ત રીતે ભેગા મળીને કેવી રીતે લડવું એના વિશે ટ્રેનિંગ એમને આપવામાં આવે છે, બરોબર. યુએન શાંતિ મિશનની વાત કરવામાં આવે તો યુનાઇટેડ નેશનના શાંતિ મિશન માટેની તૈયારી અને તે માટે જરૂરી લોજિસ્ટિક્સ પૂરા પાડવાનું પણ કામ કરતું આ જોવા મળે છે. તો આ રીતે અલગ અલગ તબક્કામાં આ ટ્રેનિંગ યોજાયેલ આપણને જોવા મળી હતી અને આ ઇવેન્ટ બંને રાષ્ટ્રો વચ્ચે વધતા સંરક્ષણ સહયોગને ઉજાગર કરતી આપણને જોવા મળશે. ઓકે, નેક્સ્ટ જોઈએ હવે ભારતે કયા દેશ સાથે સંયુક્ત સૈન્ય કવાયત હરિમાઉ શક્તિની ચોથી આવૃત્તિનું આયોજન કરેલ? ઓકે, અહીંયા આગળ જે વાત કરવામાં આવી છે એ એક્સરસાઇઝનું નામ છે હરિમાઉ શક્તિ અને એમાં સ્પષ્ટ ત્યાં વાત કરી રહી છે કે સંયુક્ત સૈન્ય કવાયત છે કયા દેશ સાથે, બે દેશોની આગળ વાત કરવામાં આવેલી છે. પહેલો દેશ અહીંયા આગળ આવી જશે જવાબમાં આપણું, તો કે ભારત ત્યાં આગળ આવી જશે. બીજો જે દેશ છે એ જવાબમાં તમારી પાસેથી માંગેલો છે, તો એમાં જવાબ ત્યાં આગળ આવશે મલેશિયા, બરોબર. બી જવાબ આવશે મલેશિયા. ફોટોગ્રાફમાં તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે ઇન્ડિયન આર્મી પહેલું અહીંયા લખેલું છે અને નીચે મલેશિયન આર્મી પણ ત્યાં લખેલું આપણને જોવા મળે છે, બરાબર. તો આની વાત કરું તમને તો હરિમાઉ શક્તિ 2024 જે કવાયત જે છે તે મલેશિયાના જંગલ વિસ્તારોમાં યોજાઈ હતી, બરોબર. કઈ જગ્યાએ યોજાઈ હતી? તો કે મલેશિયાના જંગલ વિસ્તારોમાં યોજાઈ હતી. ઉદ્દેશ્યનો શું હતો? અગાઉ જેટલી પણ એક્સરસાઇઝ થઈ છે એની અંદર તમે જોવા જાવ તો ઉદ્દેશ્યનો હશે એ 80-90% સેમ હશે, 10% અમુક ભાગ એનું ચેન્જ થતું હશે. અહીંયા તમે આ જે એક્સરસાઇઝ જે થઈ છે એનો ઉદ્દેશ જોવા જાવ તો બંને દેશોના લશ્કરો વચ્ચે સહકાર અને આંતર કાર્યક્ષમતા વિકસાવવી, બરાબર. બીજું વસ્તુ છે ઉગ્રવાદ વિરોધી ત્યાં કાર્યવાહી કરવી અને જંગલ યુદ્ધ એટલે કે જંગલ વોરફેર અને સંકટ વ્યવસ્થાપનના કૌશલ્યમાં સુધારો લાવવો, બરોબર. એટલે આ વસ્તુ ત્યાં આગળ સૌથી મહત્વનો ભાગ ભજવતી આની અંદર જોવા આપણને મળે છે. ઓકે, અલગ અલગ પ્રવૃત્તિઓની વાત કરવામાં આવે તો એની અંદર એક તો યુદ્ધ પ્રતિકૃતિ ત્યાં આગળ આવે છે એટલે કે વોર સિમ્યુલેશનની ત્યાં વાત કરવામાં આવશે. બીજું છે કે શાંતિપૂર્ણ સ્થિતિ માટે તજજ્ઞતાની વાત કરવામાં આવે છે અને એના સિવાય જે સાંસ્કૃતિક જે પણ કલ્ચરની જે વાત કરવામાં આવે તો કલ્ચરલ એક્સચેન્જ પણ ત્યાં થતું આપણને જોવા મળે છે. એટલે આ અલગ અલગ ભાગ એની અંદર ભજવાતા જોવા મળે છે આપણને. નેક્સ્ટ એમાં જોઈએ ડીપમાં તો ભારત મલેશિયા સંયુક્ત સૈન્ય કવાયત હરિમાઉ શક્તિની ચોથી આવૃત્તિ હાથ ધરવામાં આવી રહી છે, બરોબર. એટલે કે આ યોજાઈ ગઈ છે, 2 ડિસેમ્બરે હતી. ઓકે, મલેશિયાના પહાંગ જિલ્લાના બેન્ટોંગ કેમ્પમાં 2 ડિસેમ્બર 2024ના રોજ શરૂ થયેલી આ કવાયતનો ઉદ્દેશ ખાસ કરીને જંગલ વિસ્તારમાં બળવાખોરી વિરોધી કામગીરીમાં સંયુક્ત લશ્કરી ક્ષમતાઓને સુધારવાનો છે, બરોબર. તો આ એનો ત્યાં આગળ ઉદ્દેશ આપણને જોવા મળે છે જેની થોડી વાર પહેલા આપણે વાત કરી હતી. શું કરશે? તો બંને રાષ્ટ્રો વચ્ચે સંરક્ષણ સહયોગમાં વધારો કરે છે અને મજબૂત દ્વિપક્ષીય સંબંધોને એ પ્રોત્સાહન આપતી આપણને જોવા મળે છે. ઓકે, તો અહીંયા આગળ તમે જોવા જશો તો મજબૂત દ્વિપક્ષીય સંબંધો એટલે પહેલા આપણે જોયું હશે કે વેસ્ટ અને ઈસ્ટ બે ભાગ પડે છે. એમાં કહેવાય છે કે લુક વેસ્ટ એન્ડ એક્ટ ઈસ્ટ, એટલે એક્ટ ઈસ્ટ પોલિસી પ્રમાણે આ એક્સરસાઇઝ યોજાઈ હતી એ પણ આપણે ત્યાં એમાં કહી શકીએ છીએ. અને આ કવાયત બંને દેશોની રક્ષણ સાર્થકતાને મજબૂત બનાવતી જોવા મળશે. સાથે સાથે પ્રાદેશિક સ્થિરતામાં પણ સૌથી મોટો ભાગ ભજવતી આપણને જોવા મળે છે, કારણ કે દક્ષિણ પૂર્વ એશિયામાં આતંકવાદ અને આવા રમખાણોની સામે એક યુનિટી બનાવીને એની સામે પ્રાદેશિક સ્થિરતાને પ્રોત્સાહન આપવા માટે કાર્ય થઈ શકે છે અને એ માટેનું આ એક પગલું લેવાતું આપણને જોવા મળેલું છે, બરાબર. નેક્સ્ટ જોઈએ હવે તો અગાઉ પણ મેં તમને વાત કરેલી છે એ પ્રમાણે
આજે પણ તમને વાત કરી લઉં કે આપણે અલગ અલગ 3 કોર્સ જાન્યુઆરી 2025 થી લોન્ચ કરવા જઈ રહ્યા છે. 22 તારીખે જે એસટીઆઈ પ્રિલિમ્સ યોજાવાની છે એ એસટીઆઈ પ્રિલિમ્સ બાદ જે એસટીઆઈ ની મેઇન્સ આવશે એ મેઇન્સ ની અંદર સાયન્સ એન્ડ ટેકનોલોજીનો જે પોર્શન આવે છે તો એના રિલેટેડ જેટલા પણ ક્વેશ્ચન આવે છે એ ક્વેશ્ચન તમે બહુ સારી રીતે એને હેન્ડલ તમે કરી શકો. એ પ્રશ્નમાં તમારે મોડલ આન્સર કેવી રીતે લખવાના છે, એ પ્રશ્ન વિશે, એ માળખા વિશે તથા એની અંદર કન્ટેન્ટ તમારે કેટલું ત્યાં આગળ આપવાનું છે, કેટલું સમૃદ્ધ કન્ટેન્ટ તમારે ત્યાં એને પૂરું પાડવાનું છે, એ બધી જ માહિતી તમને આ કોર્સ અંતર્ગત આપવામાં આવશે. ત્યારબાદ તમે જોવો છો કે જીપીએસસી 1-2 માટે સાયન્સ એન્ડ ટેકનોલોજીનો કોર્સ છે. તો જીપીએસસી 1-2 જે છે એની અંદર પ્રિલિમ્સમાં સીધા 50 માર્ક્સ સાયન્સ એન્ડ ટેકનોલોજીના પ્રશ્નોના તમને પૂછાતા જોવા મળશે. બરાબર, તો એ 50-50 માર્ક્સનું સમાધાન એટલે કે આપણો આ કોર્સ રહેશે. અને ત્યારબાદ યુપીએસસી 2025 માટે પણ આપણે આ કોર્સને લોન્ચ કરી રહ્યા છે. આ કોર્સ વિશે વધુ માહિતી મેળવવા માટે તમે આપણી ટેલિગ્રામ ચેનલ છે HK જીપીએસસી, એની અંદર જઈને આ વિશે માહિતી વધારે મેળવી શકો છો. બરાબર, મહત્વની વસ્તુ અહીંયા આગળ એ છે કે તમામ 3 કોર્સ જે છે એના રજીસ્ટ્રેશન ચાલુ થઈ ગયા છે. બરાબર, તમારી કોઈ પણ કોર્સમાં જોડાવાની ઈચ્છા હોય તો રજીસ્ટ્રેશન કરવા માટે આ જે પ્રોસેસ અહીંયા લખેલી છે પ્રોસેસને ફોલો કરીને તમારે એ પ્રોસેસ પૂર્ણ કરવાની રહેશે અને એ માધ્યમથી તમે ટેલિગ્રામના માધ્યમથી તમે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ કરી શકશો. ઓકે, નેક્સ્ટ જોઈએ હવે. નૌકાદળ દિવસના કાર્યક્રમ દરમિયાન ભારતીય નૌસેનાએ તેની ઓપરેશનલ શક્તિ ક્યાં દર્શાવી? 4 ઓપ્શન છે: પુરી, બીજું છે મુંબઈ, ત્રીજું છે ચેન્નઈ અને ચોથું છે કોચી. ઓકે, અહીંયા તમને જોવા મળે છે, જવાબ આવશે પુરી. ઓડિશા જે છે, ઓડિશાના પુરીના દરિયાકાંઠે ભારતીય નૌસેનાએ પોતાની ઓપરેશનલ શક્તિ ત્યાં દર્શાવી હતી. બરોબર, નૌકાદળ દિવસની વાત કરવામાં આવે તો કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો જવાબ એનો આવે છે 4 ડિસેમ્બર. 4 ડિસેમ્બરના દિવસે આ નૌકાદળ દિવસ ઉજવાતો આપણને જોવા મળે છે. હવે ભારતીય નેવીની વાત કરવામાં આવે, ભારતીય નૌકાદળની વાત કરવામાં આવે તો એની સ્થાપના તમે જોવા જાઓ તો છેક 1612 માં થઈ હતી. કોના દ્વારા? તો કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા એની સ્થાપના થયેલી આપણને જોવા મળતી હતી. ત્યારબાદ તમે જોવા જાઓ તો રોયલ નેવી અને અલગ અલગ ત્યાં એના નામ બદલાતા છેલ્લે 26 જાન્યુઆરી 1950 ના દિવસે ભારતીય નૌકાદળ એવું ત્યાં આગળ નામ આપવામાં આવ્યું હતું. ભારતીય નૌકાદળ તરીકે એની પૂર્ણપણે સ્થાપના થતી આપણને જોવા મળી હતી. બરોબર, બીજી આમાં મહત્વની જે વસ્તુ આવે છે એ છે ભારતીય નૌકાદળના મૂળ મંત્રની વાત કરવામાં આવે તો એનું સ્લોગન તમે જોયું હશે અથવા ક્યાંક ને ક્યાંક તમે આ વાંચ્યું હશે કે એમાં તમે જોયું હશે સ નો વરુણ. બરોબર, સ નો વરુણ તમે ત્યાં નામ સાંભળ્યું હશે, એટલે કે સમુદ્રના દેવતાને વંદન એવો એનો ત્યાં મતલબ થાય છે. બરોબર, અને એનો ધ્યેય, ઓકે, જે વાક્ય તમે જોયું એનું ધ્યેય તમે જોવા જશો તો દેશના સમુદ્રી વિસ્તારમાં શાંતિ સ્થાપિત કરવી અને રક્ષણ પૂરું પાડવું એ એનું ધ્યેય, એનો ઉદ્દેશ્ય આપણને જોવા મળે છે. હવે આ દિવસની ઉજવણી થતી આપણને જોવા મળે છે. બીજી વસ્તુ એ છે કે 4 ડિસેમ્બર તમે જોવા જાઓ તો એની ઉજવણી 1971માં જે ભારત પાકિસ્તાન યુદ્ધ અને બાંગ્લાદેશને અલગથી રાષ્ટ્ર ઘોષિત કરવું, અલગથી બાંગ્લાદેશને રાષ્ટ્ર બનાવવું, એ સાથેની જે પ્રક્રિયા જે થતી હતી એની સાથે પણ આ દિવસ સંકળાયેલો આપણને જોવા મળે છે. બરોબર, તો એમાં ઘણા બધા અલગ અલગ પર્સપેક્ટિવ જોડાયેલા જોવા મળે છે જેના આધારે આ દિવસ ઉજવાતો આપણને જોવા મળ્યો છે. ઓકે, તો અહીંયા જે મહત્વની વસ્તુ એ જોવા મળે છે કે ઓડિશાનો જે દરિયાકાંઠો છે પુરી, બરોબર, પુરીનો જે દરિયાકાંઠો છે એ જગ્યાએ ભારતીય નેવીને અલગ અલગ વેસલ્સની વાત કરવામાં આવે, એના અલગ અલગ ફાઇટર પ્લેનની વાત કરવામાં આવે, હેલિકોપ્ટર્સની વાત કરવામાં આવે તો આ બધા પોતાની કાર્યક્ષમતા ત્યાં બતાવે છે. બધા પોતાનું કવચ બતાવતા આપણને જોવા મળ્યા હતા. એ પોતાની લાક્ષણિકતાઓ ત્યાં બતાવી રહ્યા હતા, પોતાની ફાયર કરવાની જે ઝડપ છે એ ત્યાં બતાવી રહ્યા હતા, ઉડવાના અલગ અલગ એમના કારનામા ત્યાં બતાવી રહ્યા હતા. તો એ વસ્તુ ખાસ ત્યાં નોંધવામાં આવી હતી જે ભારત સિવાય વિશ્વના અન્ય દેશોએ પણ નોંધી હતી. ઓકે, એના વિશે ડીપમાં આપણે જોઈએ તો 4 ડિસેમ્બર 2024ના રોજ નૌકાદળ દિવસના કાર્યક્રમ દરમિયાન પુરી એટલે કે ઓડિશામાં બ્લુ ફ્લેગ બીચ પર તેની ઓપરેશનલ ક્ષમતાઓનું પ્રદર્શન કર્યું હતું. આ પ્રદર્શનમાં 300 કિલોમીટરની ત્રિજ્યામાં હવા સપાટી અને ઉપસપાટી પરના જોખમોને બેઅસર કરવાની નેવીની ક્ષમતાને પ્રદર્શિત કરવામાં આવી હતી, પ્રકાશિત કરવામાં આવી હતી. ઓકે, આ ઇવેન્ટમાં નૌકાદળની તાકાત અને રાષ્ટ્રીય દરિયાઈ સુરક્ષા માટે તેની પ્રતિબદ્ધતા પર ભાર મૂકવામાં આવ્યો હતો. બરોબર, તો એ વસ્તુ ત્યાં આગળ સૌથી મહત્વની રહે છે કારણ કે આપણે જાણીએ છીએ કે ભારતીય
જે દરિયા કિનારો છે, ભારતનો જે દરિયા કિનારો છે 7,500 કિલોમીટર સુધીનો ભારતનો દરિયા કિનારો મળેલો છે, બરોબર. તો આખા આ જે લાંબા દરિયાઈ વિસ્તારનું વ્યૂહાત્મક રીતે રક્ષણ કરવું એ પણ ખૂબ જ મોટું ચેલેન્જિંગ એવું કાર્ય છે, જેને ભારતીય નેવી ખૂબ સારી રીતે કરી રહી છે. ઓકે, નેક્સ્ટ હવે જોઈએ એમાં કયા દેશે ભારતીય નૌકાદળના MH-60R હેલિકોપ્ટર માટે સાધનો સપ્લાય કરવા માટે $1.17 બિલિયન સોદાને મંજૂરી આપી. MH-60R એટલે કે રોમિયો હેલિકોપ્ટરની આગળ વાત કરવામાં આવેલી છે. તમે નીચે જોઈ શકો છો કે આ પ્રમાણે આપણું આ રોમિયો હેલિકોપ્ટર જોવા મળે છે. 4 ઓપ્શન છે: રશિયા, યુનાઇટેડ કિંગડમ, ફ્રાન્સ, યુનાઇટેડ સ્ટેટ. બરોબર, તો જવાબ ત્યાં આગળ આવશે યુનાઇટેડ સ્ટેટ. એના વિશે ડીપમાં જોઈ લઈએ તો યુનાઇટેડ સ્ટેટ્સે ભારતીય નૌકાદળની ક્ષમતાઓને વધારવા માટે ફોરેન મિલિટરી સેલ્સ FMS પ્રોગ્રામ હેઠળ $1.17 બિલિયન સોદાને મંજૂરી આપી હતી. બરોબર, એના વિશે તમને અહીંયા આગળ વાત કરી રહી છે કે MH-60R હેલિકોપ્ટર વિશે તમે જોવા જાઓ તો એ સબમરીન વિરોધી યુદ્ધ અને સપાટીની લડાઈ માટે ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવતો આપણને જોવા મળે છે. એટલે કે હવામાં રહીને જે દરિયામાં પાણી ઉપર ચાલતી જે અલગ અલગ સબમરીન્સની વાત કરવામાં આવે, અલગ અલગ ત્યાં વેસલની વાત કરવામાં આવે, તો એની ઉપર અટેક કરવા માટે પણ સૌથી મહત્વનો ભાગ ભજવતું આપણને જોવા મળે છે. ત્યારબાદ તમે એમાં જોવા જશો તો MH-60R હેલિકોપ્ટર MK-54 ટોર્પિડોઝ અને હેલફાયર મિસાઇલોથી સજ્જ આપણને જોવા મળે છે, જે ભારતના કાફલાને પણ આધુનિક બનાવે છે અને તે જૂના સી કિંગ હેલિકોપ્ટરને બદલે છે. એનો મતલબ એ છે કે આના પહેલા સી કિંગ હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં આવતો હતો, પરંતુ હવે સી કિંગ હેલિકોપ્ટરને રિટાયર્ડ કરવામાં આવશે અને એની જગ્યાએ આ MH-60R રોમિયો હેલિકોપ્ટરને ભરતી કરવામાં આવશે. બરાબર, પછી હવેથી જે સી કિંગ હેલિકોપ્ટર જે કામ કરતું હતું એ કામ હવે રોમિયો હેલિકોપ્ટર દ્વારા થતું આપણને જોવા મળશે. નેક્સ્ટ જોઈએ એમાં કઈ કંપનીએ દરિયાઈ સુરક્ષા માટે ભારતીય નૌકાદળને બીજું દ્રષ્ટિ 10 સ્ટારલાઇનર ડ્રોન આપ્યું. દ્રષ્ટિ 10 નામનું જે પહેલું જ્યારે ત્યારે ડ્રોન લોન્ચ થયું હતું અને ભારતીય નૌકાદળને ત્યાં આગળ આપવામાં આવ્યું હતું અને ભારતને જ્યારે સોંપવામાં આવ્યું હતું ત્યારે ખૂબ જ એ ચર્ચામાં એ વખતે રહ્યું હતું. બરોબર, 4 ઓપ્શન તમને આપેલા છે: અદાણી ડિફેન્સ, હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ, ટાટા એડવાન્સ સિસ્ટમ્સ, ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ. 4 ઓપ્શન છે, એમાં જવાબ આવશે એ અદાણી ડિફેન્સ. બરોબર, તમે બાજુમાં જોઈ રહ્યા છો ફોટોગ્રાફમાં આ પ્રમાણે તમને આ ડ્રોન જોવા મળે છે અને એની બનાવટ કોની છે તો કે અદાણી ડિફેન્સે એને ત્યાં બનાવેલું આપણને જોવા મળે છે. દ્રષ્ટિ 10 સ્ટારલાઇનર ડ્રોનની વાત કરવામાં આવે તો આ ડ્રોન એક મેલ ટાઈપ ડ્રોન છે. બરોબર, MALE એને કહેવામાં આવે છે, જેનો મતલબ આવે છે મીડિયમ એલ્ટિટ્યુડ લોંગ એન્ડ્યોરન્સ તરીકે એને ઓળખવામાં આવે છે. એટલે કે એક મેલ UAV છે જે અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસ દ્વારા વિકસાવવામાં આવેલું છે અને આ ડ્રોન ભારતના સ્વદેશી રક્ષણ ક્ષેત્રમાં એક મોટી અને આગવી સફળતા છે અને ઇન્ટેલિજન્સ, સર્વેલન્સ એટલે કે IS અને રિકોનિસન્સ એટલે કે R માટે બનાવવામાં આવેલું છે. એટલે કે ISR ડ્રોન તરીકે પણ આને ઓળખવામાં આવેલા છે. બરોબર, આના અલગ અલગ લાક્ષણિકતાઓ આપણને જોવા મળે છે, જેમાં ફર્સ્ટ લાક્ષણિકતાની ત્યાં આગળ વાત કરવામાં આવે તો એક વખત અહીંયાથી ઉડ્યા બાદ એ ફ્લાય થયા બાદ સતત 36 કલાક સુધી હવામાં ઉડી શકે છે. આ એની સૌથી મહત્વની એક ક્ષમતા છે. બીજી ક્ષમતાની વાત કરવામાં આવે તો આ પોતાની સાથે 450 કિલોગ્રામ સુધીનો પેલોડ લઈ જવા માટે પણ સક્ષમ છે. ઓકે, તો સૌથી મહત્વના આ બેના લક્ષણો જોવા મળે છે, જેના કારણે એ ભારતીય નેવી અને ભારતીય આર્મી બંને માટે ખૂબ જ મહત્વનો ભાગ ભજવી શકવા માટે સક્ષમ છે. એના વિશે ડીપમાં આપણે જોઈએ તો અદાણી ડિફેન્સ આજે હમણાં તમને થોડી વાર પહેલા મેં વાત કરી એ બધી વસ્તુ અહીંયા તમને જોવા મળે છે, જે તમે એકવાર વાંચી લેશો તો પણ તેમાં વાંધો આવશે નહીં. ઓકે, નાટોના સ્થાનિક 4671 સાથે પ્રમાણિત હવા યોગ્યતા માટે તે તમામ હવામાન પરિસ્થિતિઓ અને વિવિધ એરસ્પેસમાં કાર્ય કરે છે. બરોબર, અહીંયા જે બીજી વસ્તુની વાત કરવામાં આવે કે મેં તમને વાત કરી હમણાં કે એ નેવી અને આર્મી બંને માટે એ ભાગ ભજવતા જોવા મળે છે. એટલા માટે અહીંયા તમે જોશો તો તેની જમાવટ એટલે એને ડિપ્લોય કરવામાં આવશે નેવી દ્વારા, તો એ દરિયાઈ દેખરેખમાં વધારો કરે છે, ચાંચિયાગીરી વિરોધી કામગીરીને પણ સમર્થન આપે છે અને વ્યૂહાત્મક મોરચે ભારતની સંરક્ષણ ક્ષમતાઓને મજબૂત બનાવે છે, જે સ્વદેશી
યુએવી ઉકેલો પૂરા પાડવામાં અદાણી ડિફેન્સની ઝડપી પ્રગતિને પ્રતિબિંબિત કરતા આપણને જોવા મળે છે. ટૂંકમાં નેવી અને આર્મી બંને માટે આ ખૂબ જ સારું એવું કાર્ય કરતું આપણને જોવા મળશે. ઓકે, નેક્સ્ટ જોઈએ હવે. ભારતની પ્રથમ સ્વદેશી મેક્રોલાઇડ એન્ટીબાયોટિકનું નામ શું છે? ખૂબ જ ચર્ચામાં હમણાં રહેલી હતી, બરોબર. 4 ઓપ્શન છે: એઝિથ્રોમાઇસિન, એરિથ્રોમાઇસિન, નેફિથ્રોમાઇસિન અને ક્લેરિથ્રોમાઇસિન. 4 ઓપ્શન છે, એમાં જવાબ આવશે આપણો સી, નેફિથ્રોમાઇસિન, બરોબર. અત્યાર સુધી આપણે એન્ટીબાયોટિક્સનું નામ આવે તો પહેલા આપણે લઈ લેતા હતા કઈ ગોળી, તો કે એઝિથ્રો લઈ લો એટલે સારું થઈ જશે, બરોબર. પરંતુ એઝિથ્રોમાઇસિનમાં એવું થયું કે એક સમય ગયો, સમય જતા જતા આપણે શરીરના સામે જેની રોગ પ્રતિકારક શક્તિની વાત કરવામાં આવે શરીરે, તો જ્યારે ત્યારે ડાઉન થતી હતી, બરોબર, અલગ અલગ રોગકારોના કારણે અથવા તો સૂક્ષ્મ જીવોના કારણે, તો આપણે આવી એન્ટીબાયોટિક લેતા હતા, જેના કારણે આપણું શરીર રિકવર થવા માટે જે ઝડપી રિકવર થઈ શકતું હતું, બરોબર. પછી સમય એવો આવ્યો કે આ એન્ટીબાયોટિકની અસર ધીમે ધીમે આપણા શરીર ઉપર ઓછી થવા માંડી. કેમ? કારણ કે એ જગ્યાએ પછી સૌથી મહત્વનો ભાગ ભજવતું એક પરિબળ આવે છે, જેને આપણે AMR તરીકે ઓળખીએ છીએ, બરોબર. એન્ટી માઇક્રોબિયલ રેઝિસ્ટન્સ તરીકે એને ઓળખવામાં આવે છે. એન્ટી માઇક્રોબિયલ રેઝિસ્ટન્સના કારણે આ એઝિથ્રોમાઇસિન જે દવા છે એની અસર ઓછી થતી આપણને જોવા મળી હતી, બરોબર. તો હવે એનો કોઈ વિકલ્પ હોવો જરૂરી હતો. તો પાછલા 30 વર્ષોથી સંશોધન થઈ રહ્યા હતા, ફંડિંગ ગવર્મેન્ટ દ્વારા એને પૂરું પાડવામાં આવી રહ્યું હતું, જેના પરિણામ સ્વરૂપ તમે જોઈ શકો છો એ પ્રમાણે કે સી એટલે કે નેફિથ્રોમાઇસિન નામની એન્ટીબાયોટિકની શોધ થતી આપણને જોવા મળી હતી. હવે આ નેફિથ્રોમાઇસિનની વાત કરવામાં આવે તો એ એઝિથ્રોમાઇસિન કરતા 10 ગણી વધારે પાવરફુલ છે, એટલે કે 10 ગણી વધારે એ અસરકારક આપણને જોવા મળે છે. અને ફેફસા ઉપર જે કાર્ય કરવાનું છે એમાં 8 ગણી વધુ ઝડપે કાર્યક્ષમતા એની દેખાતી આપણને જોવા ત્યાં મળે છે, બરોબર. ડોઝીસની વાત કરવામાં આવે તો ફક્ત 3 ડોઝમાં વ્યક્તિ સાજું થતું આપણને જોવા મળશે. એટલે બધી રીતે જોવા જઈએ તો આ AMR નું જે સૌથી મોટું આપણી સમસ્યા ઊભી થઈ રહી હતી એનું સંપૂર્ણપણે સમાધાન કરતો વિકલ્પ સામે આવતો જોવા મળ્યો છે. અને ભારતની પ્રથમ સ્વદેશી દવા છે પાછી, એટલા માટે પણ સૌથી વધારે લાઇમલાઇટમાં આવેલી જોવા મળી છે. ઓકે, ડીપમાં એના વિશે થોડું જોઈ લઈએ આપણે. તો નેફિથ્રોમાઇસિન એ ભારતની પ્રથમ સ્વદેશી મેક્રોલાઇડ એન્ટીબાયોટિક છે, જે એન્ટીમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ એટલે કે AMR સામે લડવામાં નોંધપાત્ર સીમાચિહ્નરૂપ છે. AMR એ એક ગંભીર વૈશ્વિક સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું કરે છે, જે ફક્ત ભારતમાં જ વાર્ષિક 6 લાખ મૃત્યુમાં ફાળો આપે છે. એટલે આના કારણે વાર્ષિક 6 લાખ લોકો મૃત્યુ પામી રહ્યા છે, બરોબર. બાકી એમને જે તમને વાત કરી એ પ્રમાણે કે 30 વર્ષનું સંશોધન થઈ રહ્યું છે, અને પછી ભારતની અંદર જે AMR કટોકટી જે છે નો સામનો કરવા માટે, એની પ્રતિબદ્ધતા સામે લડવા માટે પણ કઈ રીતે સક્ષમ છે એની વાત અહીંયા આગળ થઈ રહી છે, બરોબર. નેક્સ્ટ જોઈએ. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન માટે એક્ઝિયોમ 4 મિશન માટે કેટલા ભારતીય અવકાશયાત્રીઓની પસંદગી કરવામાં આવી હતી? ઓપ્શન છે 2, 3, 4, 1. અહીંયા જવાબ આવશે આપણો 2. એનો જવાબ આવે છે 2. એક્ઝિયોમ મિશનની વાત કરવામાં આવે તો એક આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન એટલે કે ISS પર જવાની એક ખાનગી અવકાશ યાત્રા છે, જેમાં પ્રથમ વખત ભારતીય અવકાશ યાત્રીઓનો સમાવેશ કરવામાં આવેલો છે, બરોબર. આ ભારતીય અવકાશ યાત્રીઓ તમને જોવા મળે છે. બંને અવકાશ યાત્રીઓની વાત કરવામાં આવે તો પહેલા ત્યાં આગળ આવે છે ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા આવે છે, બરોબર, જે આ મિશનમાં પાયલટ તરીકે સેવા આપશે, જે તેમને રાકેશ શર્મા પછી અવકાશમાં જનાર બીજા ભારતીય બનાવશે, બરાબર. સેકન્ડ ત્યાં આગળ જોવા જઈએ આપણે તો ગ્રુપ કેપ્ટન પ્રસન્ન બાલાકૃષ્ણ નાયરનો સમાવેશ કરવામાં આવે છે. તે બેકઅપ અવકાશયાત્રી તરીકે એમને પસંદ કરવામાં આવેલા છે, અને તેઓ પણ અહીંયા સમાન તાલીમમાં ભાગ લેતા આપણને જોવા મળે છે. ઓકે, અહીંયા મિશનની વાત કરવામાં આવે તો મિશનના મુખ્ય મુદ્દાઓ તમે જોવા જશો તો આ જે મિશન જે છે એનું લીડરશિપ જે છે એ અમેરિકાની સૌથી અનુભવી અવકાશ યાત્રીની વાત કરવામાં આવે તો એવા ડોક્ટર પેગી એનેટ વિટસન, ઓકે, ડોક્ટર પેગી એનેટ વિટસન આ મિશનનું નેતૃત્વ કરતા આપણને જોવા મળ્યા છે. અને આ જે મિશનની જે વાત કરીએ આપણે તો આ મિશન અવકાશમાં તમે જોવા જાઓ તો આનો ક્રૂ જે છે એ ISS પર 14 દિવસ સુધી ત્યાં આગળ રોકાવાનું છે, અને 14 દિવસ સુધી ત્યાં રોકાઈને
વૈજ્ઞાનિક સંશોધન અને વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં ભાગ ભજવતી જોવા મળશે. બરોબર, તો આ મિશનની આપણે વાત કરી લીધી. હવે આપણે ભારતની વાત કરીએ કે ભારતને આનાથી શું, તો ભારતમાં તમે જોવા જાઓ તો આ મિશન જે છે એ ભારત અને અમેરિકાની અવકાશ સંસ્થાઓ વચ્ચે વધતી સહકારની નિશાની છે. એટલે પહેલી વસ્તુ આ એક આવી ગઈ કે સહકાર બંને વચ્ચે બહુ સારો એવો વધી રહ્યો છે, જે ભારતની અવકાશ ક્ષેત્રમાં વધતી પ્રતિષ્ઠા અને ક્ષમતાને પ્રતિબિંબિત કરતી આપણને જોવા મળે છે. ઓકે, એના પછી તમે જોશો બીજી વસ્તુ એ છે કે ભારતીય અવકાશ યાત્રીઓની આ જે ભાગીદારી છે ને એ ગગનયાન મિશન માટે પણ મહત્વપૂર્ણ અનુભવ અને તાલીમ એમને પ્રદાન કરે છે, જે ભારતનું સ્વદેશી માનવ અવકાશ મિશન છે એના વિશે આપણે ઓલરેડી પહેલા વાત કરેલી છે. બરોબર, આમાં થોડું ડીપમાં હવે જોઈ લઈએ આપણે. તો ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનના એક્ઝિયોમ 4 મિશનમાં બે ભારતીય અવકાશ યાત્રીઓમાં પ્રાઇમ ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા અને બેકઅપ ગ્રુપ કેપ્ટન પ્રશાંત બાલકૃષ્ણ નાયરનો સમાવેશ થાય છે. બરોબર, તો હમણાં આપણે એની વાત કરી લીધી સંપૂર્ણપણે. અહીંયા તમે જુઓ છો નીચે કે આ મિશન એક્ઝિયોમ સ્પેસ દ્વારા, એટલે કે જે તમને વાત કરી હમણાં થોડી વાર પહેલા જ, કે આ એક ખાનગી અવકાશ મિશન છે, ખાનગી અવકાશ યાત્રા છે. તો કોના દ્વારા યોજવામાં આવી રહી છે, તો એક્ઝિયોમ સ્પેસ દ્વારા યોજવામાં આવેલી છે, જેમાં સ્પેસએક્સ ક્રૂ ડ્રેગન અવકાશયાનનો ઉપયોગ કરીને ખાનગી પહેલનો એક ભાગ છે. બરોબર, અહીંયા આ વર્ડ થોડા આગળ આવે છે, થોડા આગળ પાછા થઈ ગયા છે. ઓકે, તો આ ખાનગી પહેલનો એક ભાગ છે અને આ અવકાશયાનનો ઉપયોગ કરીને એ ત્યાં અવકાશમાં પહોંચશે, જે વ્યાપારી પ્રવૃત્તિઓ, આંતરરાષ્ટ્રીય સહયોગ અને વૈજ્ઞાનિક સંશોધન પર ધ્યાન કેન્દ્રિત કરતા આપણને જોવા મળે છે. લાસ્ટ એમાં તમે જોશો તો ભારતીય અવકાશ યાત્રીઓનો સમાવેશ કરીને આ મિશન વૈશ્વિક અવકાશ સંશોધનમાં ભારતની વધતી ભૂમિકા અને માઇક્રોગ્રેવિટી વાતાવરણમાં અદ્યતન સંશોધનમાં યોગદાન આપવાની તેની ક્ષમતાને પ્રકાશિત કરે છે. બરોબર, હમણાં જેની આપણે થોડી વાર પહેલા ચર્ચા કરી એ જ વસ્તુ અહીં આગળ લખેલી છે. આ તમે ટૂંકા સમયમાં વાંચી શકો એટલા માટે આપણે આ વસ્તુને ત્યાં પ્રોવાઈડ કરેલી છે. ઓકે, નેક્સ્ટ જોઈએ. તો આજનો પ્રેક્ટિસ ક્વેશ્ચન આવી ગયો. આજે બહુ જ ઓછા એવા પ્રશ્નો હતા, આપણે 8 ક્વેશ્ચનમાં ત્યાં પૂરું થઈ ગયું છે એટલા માટે. બરોબર, બાકીના જે ક્વેશ્ચન છે એ હવે આપણે આગળના ભાગમાં લઈને આવશું. આજે તમે જુઓ પ્રેક્ટિસ ક્વેશ્ચન, એના પહેલા પ્રીવિયસ લેક્ચરની વાત કરવામાં આવે તો લાસ્ટ લેક્ચર જે લેવાયું હતું નવેમ્બર કરંટ અફેરનું પાર્ટ 3, એની અંદર આપણે ક્વેશ્ચન મૂક્યો હતો કે નીચેનામાંથી કયું વિધાન સુપર કન્ડક્ટિવિટીને યોગ્ય રીતે વ્યાખ્યાયિત કરે છે. એમાં જવાબ એ આવતો હતો આપણો. બરોબર, કે કેટલીક એવી સામગ્રીની વાત કરવામાં આવે તો કેટલીક સામગ્રી જે ખૂબ જ નીચા તાપમાને શૂન્ય પ્રતિકાર પ્રદાન કરે છે, તો એને આપણે સુપર કન્ડક્ટિવિટી તરીકે ઓળખી શકીએ છીએ. બરોબર, આજના પ્રશ્નની વાત કરવામાં આવે તો નીચેનામાંથી કયો એક સંદર્ભ છે જેમાં ક્યુબિટ શબ્દનો ઉલ્લેખ કરવામાં આવે છે. એટલે કે આ 4 વિકલ્પોમાંથી કયા વિકલ્પની અંદર અથવા તો કઈ વસ્તુની અંદર આ ક્યુબિટ જેવો શબ્દ ઉપયોગમાં લેવાતો અથવા તો ઉલ્લેખ કરવામાં આવતો જોવા મળે છે. 4 ઓપ્શન છે: ક્લાઉડ સેવાઓ, ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ, વિઝિબલ લાઇટ કોમ્યુનિકેશન ટેકનોલોજી અને વાયરલેસ કોમ્યુનિકેશન ટેકનોલોજી. 4 ઓપ્શનમાંથી તમને જે પણ ઓપ્શન સાચો લાગતો હોય એ ઓપ્શન તમારે નીચે કોમેન્ટમાં લખવાનું રહેશે. કોમેન્ટમાં તમારે એ જવાબ એ કાં તો બી કાં તો સી કાં તો ડી ત્યાં આગળ લખીને જવાબ આપવાનો રહેશે. જેનો જવાબ સાચો હશે એની આગળ હું આવી હાર્ટની નિશાની કરી દઈશ, એટલે તમારે સમજી જવાનું કે મારો જવાબ સાચો છે. જેની સામે, જેના જવાબની સામે હાર્ટની નિશાની નથી એમને સમજી જવાનું રહેશે કે તમારો જવાબ ખોટો છે. તમારે એ ટોપિક ઉપર વધારે હજુ વાંચવાની, એની વિશે તૈયારી કરવાની જરૂર છે. બરોબર, નેક્સ્ટ જોઈએ એમાં. તો હજુ તો જો તમે અમારી સાથે જોડાયા નથી, યુટ્યુબમાં તમે અમારો વિડીયો જોઈ રહ્યા છો, વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરવું. બરાબર, જવાબ આપવા માટે કોમેન્ટમાં તમે જવાબ આપી શકો છો. બરોબર, બીજી વસ્તુ છે કે જો હજુ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો તમારે ચેનલને સબસ્ક્રાઇબ કરવાની રહેશે. જો તમને આ માધ્યમ દ્વારા કન્ટેન્ટ યોગ્ય અને સાચું એવું મળતું હોય તો તમારે આટલી વસ્તુ ત્યાં કરવાની રહેશે. એ સિવાય ટેલિગ્રામ પર તમારે જોડાવાનું રહેશે. પીડીએફ ની વાત કરવામાં આવે તો આ લેક્ચરની પીડીએફ જે છે એ તમને આપણી ટેલિગ્રામ ચેનલ છે HKGPSC નામની, એના ઉપર ત્યાં મળી રહેશે. સિમ્પલી તમે ટેલિગ્રામ પર જઈને HKGPSC સર્ચ કરશો એટલે આ સિમ્બોલ વાળી તમને આપણી ચેનલ જોવા મળી જશે. એ તમારે ત્યાં જોઈન કરી લેવાની રહેશે, ત્યાંથી તમને આ પીડીએફ મળી જશે. બરોબર, એ સિવાય ઇન્સ્ટાગ્રામ પર પણ આપણે ઉપલબ્ધ છીએ. આપણી HKGPSC નું પોતાનું પ્રાઇવેટ હેન્ડલ પણ છે, પ્રાઇવેટ આઈડી પણ છે. બરોબર, HKGPSC તમે સિમ્પલી ઇન્સ્ટાગ્રામમાં સર્ચ કરશો તો પણ તમને આઈડી મળી જશે. અથવા તમે મારા સાથે જોડાવા માંગતા હો તો હરપાલસિંહ
2807 તમે ત્યાં સર્ચ કરશો તો તમે મારી સાથે પણ જોડાઈ શકો છો. ત્યાં પણ હું રેગ્યુલર અપડેટ મૂકતો હોઉં છું. તો મળી હવે નેક્સ્ટ ટાઈમ. ત્યાં સુધી તમારી એસટીઆઈ પ્રિલિમ્સ પણ લેવાઈ ચૂકી હશે. તો એસટીઆઈ પ્રિલિમ્સ માટે સૌને ઓલ ધ બેસ્ટ. ઓકે, સૌને ઓલ ધ બેસ્ટ, બેસ્ટ ઓફ લક. ખૂબ જ સારું કરીને આવો, ખૂબ જ સારું લખીને આવો એવી આશા, એવી પ્રાર્થના રહેશે. બરોબર, તો મળીએ હવે નેક્સ્ટ ટાઈમ. ત્યાં સુધી મસ્ત શાંતિથી તૈયારી કરો. જય હિન્દ, જય ભારત.